હેલો સીતારામ બધાઈ દાયરાની તો અટાણે વાગ્યા 10 ને હું હે ને ભાગ્યા ને દેહ ને તુવેર તેની સાદેવા ગઈ હતી. આ લીંબુડી માં છે ને લીંબુ ઓછા અમારે થાય. આ એક લીંબુ દીઠું હતું ને કે હાલો લેતી જાય એવું ને બહુ એવો કોક કોક આવા હે જે સુમાહામાં ફૂલ પાકાવ્યો હતો ને તે તેની સિઝન હતી લીંબુની. તો અમે તે એક આખો હીહો ભરાઈ લીધો લીંબુના પાણીમાં. મેં તે કહી જો એક દી મને 3 4 જડ્યા તો આજ તો એક જ છે ને આજ સ્પેશિયલ આઈટમ બનાવવાની છે. સવારમાં મીન માઈ નક્કી વહેલું કરી લીધું કે આજ તો બનાવવી કાજ તેમાં લીંબુની જરૂર પડી છે. અને હાલો એક દીઠું હતું ને મેં કાલે તો લેતી છે ને કામ બનાવવાની છે ને સ્પેશિયલ આઈટમ કેદુઈના પરિયાણ કરતા હતા અમારા માટે તો સ્પેશિયલ હે. બાકી તો બધા કરતા છે. અમે હમણાં કેદુઈની નહોતી કરે ને એવા હાટું સ્પેશિયલ હે. બાકી તો અમે કરીએ છીએ પછી કે આગળ વિડીયોમાં બનાવી જો કામ બનાવવાનું હોય બધી રૂપિયો. હા ઘણી પેલા કુંડા ફેર્યો જે પાડીને પીવરાવવાનું બાકી છે ને કુંડિયાની ભરવાની બાકી છે. એ કામકાજ છે કરવાનું. જયભાઈ કૂતો હજે તો જો સ્પેશિયલ આઈટમ બનાવવાની છે ને તો એ હાટું હું આવી બકાલું લેવા. અટાણા વાગ્યા 11:30 ને બકાલામાં મારે લેવા મેથી ને પાલક. જો આ મેથી હે, મૂરા ને પાલક ને બીટ ને હે. તો તમને બધાને ખબર પડે જ ગયા હે કે અટાણે હિયારામાં આપણે છે ને મેથીના ને પાલક વાળાને કામ બનાવીએ. એ અમારે કેદુઈની બનાવવું તો અમે કરીએ પછી મેથી મોટી થાય ને તો કે બનાવીએ. તો એમ મેથી રૂપારી મોટી થઈ ગઈ તો આપણે બનાવવા ગળ્યા અને તીખા ભજીયા ને આપણે ગળ્યા ભજીયા થોડાક છે ને બીજી રીતથી બનાવવા ને મતલબ રીત તો એ જ છે પણ અમે જે વસ્તુ નથી નાખતા ને એ જ ફેર નાખવી નથી જોઈએ કેવાક બને હી. તો જરીક આગળ વિડીયોમાં બનાવી જો કી અમે બનાવીએ હી. ને થોડાક બટેટાવાળા જઈ હાટું બનાવી હું ભજીયા ને મેથી માપની લેવી જાજી નથી લેવી નાખે તો પછી કડવા થઈ જાય. હજી થોડીક લેલા ને પછી પાલક લેલા જેવો થોડાક લહણના પાંદડા લીધા. માં થોડીક ડુંગળીને તા લેને ગા ડુંગળીને ધાણા લે લીધા માઈ. તો એ હું થોડીક હજી મેથી ને પાલક લેલા ને મુરાઈ 2-3 ઉપાડવા. મુરાઈ રૂપાર અસલ હે પછી તો ખલઢા થઈ જાય અટાણે ખવા એવા હે ને થોડાક મુરા ઉપાડેલા. તો બધું બકાલું લઈ લઈએ ને પછી બનાવવા માંડીએ ભજીયા. ટાણું થઈ ગયું 11:30 થઈ ગયા એ બનાવવા માંડીએ ને તો ટાણે પછી એક થાય તો થઈ જાય બધું. થોડાક ઉપાડ લીધા 500 ઉપાડ લીધા ને આ બધી ટોપડી ભરી લીધી. હાલો જઈએ. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે યાર અડધો ત્યાં યોગો ભજીયાનો પ્રોગ્રામ આજ બનાવવું. હા બધાય કે ભજીયા મેથી થઈ ગઈ હતી કરોની પછી ગળતી થઈ જાય. હા એ જ કરે નાખીએ બપોરે. હાજી કોઈ બહુ જાજો યારો ન કરે, થોડું થોડું ખાઈ ખીચડી અટાણે જ કરીએ હતી. ખાવા થાય પેટ પર જ જઈને ખાવું હોય તો આ ઘઉંનો લોટ છે ને આમાં થોડોક નાખ્યો રવાનો, ઘીનું મૂણ દે ને એવા ઘીણી ગરવાર બનાવવા ફુલવડા. હા થોડાક ફૂલવડા બનાવવા થોડાક અલગ રીતના આજે કે બનાવીએ. કોઈ દી ને હમણાં તો કેદુક ના કર્યા ભજીયા જ્યારે કરીએ તો આ તો કરવા જ પડે. હા એ રવાનો લોટ ને નાખ્યો બને કેવા. હા અમારે છે જરીક શેપ સપટા થઈ જાય એટલે હા ગોળ ને જ બનતા. કઠોર લોટ નાખીએ તો કઠોર થાય. હા સવાઈ ની એવા. હા આજે ખરે જરાક આમાં ફેરફાર કર્યો. કર્યો થાય કેવા કે મસ્ત આ થાય. હા ને બાકી તીખાનો માલ જેવા કણી હું મરવા માંડા. ઓલું પાણી દીધું. હા ગરવારું પાણી તો પહેલાંથી કરી જ લીધું. સારે લીધા હે ને કઈ દળણીમાં ગારે લીધા. ગાયરું હા ગારે ને ભર્યું. થોડાક સાંજીના ફૂલ નાખ્યા એવા હતા. એક્સપેરિમેન્ટ ટ્રાય કરવા હાટું છે. પણ ફાટે નહીં તો હાલે.
કે ઘરે કાપડી નાખીએ ને તો ફાટી જાય. ઈ ભેગું નાખીએ ને તો હમ. આ ઉપરથી નાખીએ ને તો લગભગ નહીં ફાટે. જોજે આજે કરે. ઠીક આ બેટર કરીને મૂકી દેવાનું, પછી જ્યારે આપણે ભજીયા મૂકવા હોય તેલમાં તારે જ નાખવા તાર હોય. ઉપરથી નાખવાનું એટલે ન ફાટે. કે આપણે આ આજ ઉપરથી નાખીએ. આજ નહીં ફાટે લગભગ. કઈ નહીં જે ફાટે. તને જ થાય કે નહીં હા. ફાટે. ઈ કરવાનું. હે અમારે જો મેથી વાળા મુકાય. મેથી, પાલક, ધણા, લીલું લહણ, હા આદુ મરચાં, લીલા લહણના પાનની પેસ્ટ નાખી. હા મસ્તીની સુગંધ આવે એકદમ મેથીની અંદર ઉપર. તો આ બટેટા વાળા થઈ ગયા. હા. જઈની પ્રતાપને બહુ ભાવે તેના હારું ઈ કર્યા. હા અમે તો બહુ નહીં ખાઈ હા બટેટા વાળા. હા અમારે નડતર હોય વજન ઉતારવા. હા. બટાટો ન ખવાય. હા. એકાદ પીસ ખાઈએ. હા કારક તારે. સીટ ડે હોય ને ઘરે. હા શનિવાર હતી સીટ ડે. હા રવિવાર નથી હોય, આપણે શનિવાર આપણે શનિવારે. તમને કહો સીટ ડે. હા જો આ થઈ ગયા ગળ્યા છોરે અસલ થયા અમારે ગોળ ગોળ ને અંદર એક એકદમ જારી વાળા બહુ મસ્ત ભજીયા થયા પોસા પોસા. આઈને જઈને તો ખાતા હતા બહાર દીધા હતા તે. હા. આની તાજે તાજે હોય તો સવાય ને કઈ પાછા સવાય ને. સવાય. ઓછા હોય ને તો હા. ખાઈ લે. હા આ અસલ સડી જાય. હા એ મસ્ત પોલા પોલા. ને આ જવો અમારે સ્પેશિયલ ચટણી બને ગઈ મસ્તીની. જે ડુંગળી વાળા કરવાના હે, લીલી ડુંગળી જેવો પડી ને એ મોરે નાખાના તો થોડાક કરીએ. હા એમાં કંઈ પાણી બાણી કે ન નાખવાના, ખાલી ડુંગળીમાં લોટ ફેરવી દેવાનો હોય. કડકડિયા અસલ થાય તો એવું ડુંગળી મોરેલા તો એ પછી થઈ જાય પછી બપોરા કરવા બેસી જાય. જો કે બપોરા તો થોડો થોડો હાલે જ વધાય નહીં. સારું છે ગરમા ગરમ. હા ગરમા ગરમ ખાવાની મજા ચટણી લગાવી ખાય ને હા. ચટણી બને જાય. હા ને આ 3 દી ખાય બધું. હા ફ્રીજમાં મૂકી દીધું ને હા. બગડે નહીં. ગેજાનું ભેગું ચાલે ડુંગળી મોરલા. હા. હું આવી ખોળ વાટે. હા અમારે થોડોક છે ને ઝીંઝવો હોય. કોક બરું હે, કોક થળિયા હે બરું નતા. જઈને પપ્પા આમાં પાણી કાઢે જવારીમાં તી એટલે જ મારા ભેગે મારે એકલીને હે વાટવાનો. એક ભારે તો લગભગ વઢાઈ જાય. અટાણે હિયારો હે પણ હિયારા જેવું કંઈ નથી લાગતું. અટાણે ખોળ વાટા આમાં તો ગરમી થઈ ને ફૂલ ગરમી થાય હી. હા ઉનાળો હોય ને એવું થાય કે અવાર તો ટાઢ્યું પડ્યું જ ને તે પડે કે કામ કરે. પોહ મહિને તો બેહે આજ બેહે હોય કે કાલે બેસતો હોય મને પાકા નથી ખબર. અવાર મુએ ટાઢ્યું ને જ પડ્યું ગરમી થાય અટાણે હા ફૂલ.